હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 પ્લસ. મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી થઈ જાય છે. ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે. બાકી મુનેશ ડીગુ તો ઘરમાં બે મુન્ય વહેલો ચાકો બધા સ્કૂલમાં જતા રહેશે. આજ પાછો સોમવાર થઈ ગયો મિત્રો, પાછી રનિંગ થઈ જશે સ્કૂલો. ડીગી જો ફોન જોવો છે ત્યાં અવાજ આવે છે એનો ગુટુડ. બાકી મિત્રો મોર્નિંગમાં મસ્ત માતાજીના દર્શન કરી લેજો, દીવાબત્તી થઈ જાય. ગુડ મોર્નિંગ. જય માતાજી. નોકરી ચાલુ. જો મને નાસ્તો બનાવ્યો પાછું તમારું આજે મજૂર તો કોનું બસ આ મુન્યાનો અમારો થાય છે અને જે મજૂરોનો નાસ્તો કરવાનો બાકી છે અને બપોરે જમવાનું બનાવવાનું પાછું બાકી છે. મિત્રો કાલનો મજૂર આવશે કપાસમાં રૂપિયા માટે, એટલા માટે એને નાસ્તો કરવો પડે ટાઈમ. આલ્યા તારે શું કરે અને આટલા બધા જોજો છોકર બેસી ફોન જોવા માટે. આ ગોડો બીજો છોકર બેસી ફોન જોવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ઉતરવાની સ્ટાઇલ જો મારી. ચા પીધો, નાસ્તો કર્યો. ભાઈ અમે તો હેતમ જવાના છીએ. માં બાલી અંગાતી ચોલ્લા છો લાઈ બતાય આ ચોલ્લા કુના હઈ એટલા બધા ચોટાડવા લીધા હે. ગોડો છો તમે તો, ગોડો તા તો કરતો તા. ઓફર કે હું નાસ્તો લઈને જાઉં આબુ. હા સારું હેડ મેકી દેવાના હોય તો શોખ મમ્મા ઘેર જઈએ ને એટલે પહેરવા હો. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. બાકી આજ રાજુ કાકા એવાની અપડેટ પહેલાંમાં લીધી છે. આજે નહીં આવવાના કારણ કે મમ્મા થોડું ઘણું કોમ છે એટલા માટે. તો મિત્રો પછી મળીએ. શું કર્યું લ્યા અમર હમ જોજે. હા ચલ્લો બલ્લો ચોટાડ્યો હે ભાઈ. ડાયું લાગે છોકરું. રાડે ખોટો ના આવ્યો, ખૂટી ગયો જો તાને. પછી શું કરું પણ તું મોર રૂમાલનો મોર બનાવડી બકાવું છે મને. આબુ હે ને. તો મિત્રો આજ તો ઘેરના ઘેર છીએ. રાજુ કાકોને આવ્યા નહીં. લગભગ 9 પ્લસ 9:30 જેવા વાગી ગયા અને મજૂર આવ્યા છે રૂ વેણવા માટે. તો મિત્રો ચા નાસ્તો એમનો રેડી થઈ ગયો છે. તો ચા નાસ્તો લઈને જઈએ. બાકી જો ફોન અને કોમ. એક બાજુ ફોન ચાલુ રાખવાનો, એક બાજુ કોમ ચાલુ રાખવાનું. ચમ બરોબર. તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. મજૂરોનો નાસ્તો વધાઈ ગયો છે. ચા બહેણીમાં ભરાઈ જાય છે. તો ખેતરમાં જતા આવીએ ચા નાસ્તો પોકારતા આવીએ. તો મિત્રો પોકી જાય છીએ ચા નાસ્તો લઈને. આ ખેતર તો મસ્ત આખું રૂ વેણાઈ ગયું. એરંડામાં દેખાવા માંડાઈ જશે અસર. બાકી હવે ચા નાસ્તો કરવા બેસી જશે. અને આ ખેતરમાં મિત્રો શેઠ પેલા પોપજી આવે ને એટલા સુધી રૂ વેણાઈ ગયો. તો ડીગીએ રિક્ષામાં બેસી જઈ. તો સરસ મસ્ત રૂ વેણે છે અને નાસ્તો કરાવી દઈએ મિત્રો. નાસ્તો કરી પછી ને કરીએ બેસી ગયો છે બધા નાસ્તો કરવા. તો મિત્રો 11:30 વાગી જશે. ખેતરમાંથી ઘરે આવી ગયા હતા. બાકી તો લેટ પડી જાય છે. ડીગુને જેવો કેમેરો ચાલુ કરે ને એવી જ પટ્ટી મેલીને આવી જઈએ. એટલે અમારે ક્લિયા. બાકી તો મિત્રો જમવામાં આપણા ઘેર બનાવ્યું છે. પહેલાં તો છાશનું કામકાજ ચાલુ. ઘઉંની રોટલી હશે ગરમા ગરમ મિત્રો. અને સરસ શાક બનાવ્યું છે બટાકાનું ડુંગળીનું. તો મસ્ત જમી. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. તો જમી લઈએ. આય રહ્યો એ ચોલ્લો છે ગયો. ચોલ્લો તો વખૂટી ગયો. હા મને ખબર
ખોરો ખોરો ભાઈ ખોરો ચોકર પાડી દીધો. તો મિત્રો હવે સીધી જ મુલાકાત કરીએ જોગમાં આ ટાઈગરના લાઈવ શૂટિંગ તો બનાવી. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જાય છે શૂટિંગમાં. મોમો મિત્રો જતા ઘઉં આપવા માટે એવાના ઘરના ખેતરમાં એટલે આજ લેટ પડ્યા. વવાઈ ગયા ઘઉં. આફ્રિકન નહીં બિચારું રોગ થયો કોઈક મોઢું પડ્યો જો અમારે બધાને બતાવશે આખા ગોમનું. બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી કાઢી છે. મસ્ત સિરીઝ ચાલુ કરી છે ચુડેલવાળી. મિત્રો જોગમાં ટાઈગરમાં જે મિત્રો અહીં ના જોયું હોય એ જોઈ લેજો. બાકી કપડો પહેરીને તો હાલ રેડી થઈ જાય છે. તમે બન્યા રહો સરસ એકાદ કટ બતાવીએ. અને મિત્રો પાછા આવી જાય છે રામદેવ પીર મહારાજના મંદિર. તો બન્યા રહો એકાદ કટ ચોક્કસથી મિત્રો બનાવીએ બતાવીએ. મિત્રો મસ્ત મસ્ત બતક છે ઘોડો હોય છે. અમે વાયકન શૂટિંગ કરવા આવ્યા છીએ હવે. કૂતરો કાશે બધો અને ગાયન તબેલો મોટો દઈ. મિત્રો આવ્યા છીએ શૂટિંગ કરવાની પરવાનગી લેવા માટે. જગ્યા સારી છે એટલા માટે. બાકી તો મસ્ત બન્યા રહો. સારો એકાદ કટ તમને ચોક્કસથી બતાવીએ. તો મિત્રો આગળ બાબુજી બતાવું તમે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30. શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ. બાકી તો મિત્રો આજે શૂટિંગમાં કંઈ કટ બતાવવાનું સેટિંગ નહીં થયું કારણ કે આપણી હાજરી બધા કટમાં હતી એટલા માટે મિત્રો માફ કરજો. શું ચાલશે? મોનો સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે મિત્રો. ઉપરથી ના ઉતારે તાર મમ્મી માસે મૂકી દે હાલ લેતા રાગરાગ ઉતરી જાય ને. રાગરાગ ઉતર ભોય ના પડે કશું પાડે ના. હા તો મમ્મીને શું જડી ગઈ? તો મિત્રો એ તો બધા ખેતરમાં જતા રહેશે. ઠેલામાં પડી કરે લેતા. તો મિત્રો ચા આવી જઈશ આપણી. તો મનો 2 જણા સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી ડીગીઓને ખેતરમાં લેવા જઈએ. લે ગુડ મોર્નિંગ ના કહેવાય અત્યારે હોજ પડી ગોડા. ગુડ નાઇટ કહેવાય. નાઇટ. તો મિત્રો હું તો જવાનો હતો ડીગીને લેવા માટે મોન્યાન મમ્મી પોટલી ઉપડાવવા માટે. પણ આ તો હાલો મારા કાકોને ગયા હતા ને પણ સાલ લેવા. તો મિત્રો એમાં ગાતી ઘેર આવી જાય. જો લડાઈ ચાલુ કરીએ. ના એને ફોન જોવા દેવા બેઠો બેઠા. તો મિત્રો હવે જઈએ છીએ આપણે ખેતરમાં પોટલી ઉપડાઈને આવીએ પછી. મિત્રો 5 વાગ્યા છે અને અમે ખેતરમાં આવ્યા છીએ. દાળો આથંબાની તૈયારીમાં. બાકી સાલની પોટલી થઈ જઈશ. આપણે લેટ આવ્યા છીએ. ડીગી તો ઘેર પહોંચી જાય. ફોન લઈને બેઠી છે શાંતિથી એકલી. તો મિત્રો સાલની પોટલી બધાઈ જાય એટલે જઈએ ઘેર કારણ કે જે બેસો દોવાઈ પાછું દૂધ ભરાવા જવું પછી. તો ઘેર જઈને પછી મળીએ મિત્રો. તો મિત્રો 6 વાગી ગયા. અંધારું થવાનું તૈયારીમાં છે. બાકી આજ તો બર્થડે લેવાનું ભૂલી ગયા હતા લેવા જવાનું કારણ કે મારા ભાઈ ગયા છે બપોર જીવન તો આમ તો એરા ઘેર હોય તો એ લઈ આવે કો તો આપણે લઈ આવે. એટલે મારા મનમાં એવું થઈ ગયું કે એ લેવા જશે લાયા છે કદાચ. પણ બર્થડે તો રોડ ઉપર જ બાંધેલો છે એટલે વાંધો નહીં. બેસો દોવાઈ જાય છે ફટોફટ લઈ અને દૂધ ભરાવા જઈએ મિત્રો. તો મિત્રો બર્થડે લઈને ઘેર આવી જાય છીએ. મને શું કરો?
કરે આગળ અક્ષર કાઢ કે તાર દૂધ રેડી થઈ ગયું એટલે હડો છે ભરાઈ જઈએ મિત્રો આપણે દૂધની બરણી ઓકે રેડી થઈ જઈએ તો મસ્ત દૂધ ભરાઈ જઈએ પહેલાં ઠંડી વાય છે શેટર પહેરી દેવું પછી તો મિત્રો 7 વાગી ગયા છે રોટલા કરવાનું કામકાજ ચાલુ છે દેશી જોમુને જેવડીને રોટલી બનાવે હેડ પટપટ મને ખબર છે તને આવડે અમદાવાદ ને પાલનપુર હાલ તો એવું જોઈએ નહીં મને કારીગર છે મને કમ્પ્લીટ બનાવશે તાન એકલી જો મિત્રો આ એના માટે નેની હતી ને તાનનું લાયેલું છે તો એકલું લઈ બેસી જશે દૂધમાં નીકળે એક આની મમ્મીને હાલ શીખ્યાલી તો કમ્પ્લીટ થઈ દીધો બાકી તો શાક બની ગયું છે હાનું શાક કર્યું છે ડેડી તુવેર ચોળી ડેટી તુવેર ને ચોળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી બનાવી છે અને દૂધ છે મિત્રો તો સહ પરિવાર બધા મસ્ત ભેગા થઈ અને સરસ જમી લઈએ જમીન પછી મળીએ બાકી ઠંડી વાપવાનું ચાલુ થઈ જાય ને મેં તો શેટર પહેરી દીધું છે મુન્નીને બધા હાલ બેહર્યો શું હોય શું કહેવાય કોમ કરવાનું હોય છે ચૂલા એટલે તમને તાપ અડે છે પણ ચૂલો બેઠા બેઠા એમાં તો મિત્રો એવું ના જમીન પછી મળીએ તો મિત્રો જમીન તો આવી જાય છીએ રોડ ઉપર બેઠા છીએ ઠંડો ઠંડો પવન આવે છે એટલે વાયરીના લીધે ઠંડી વાય છે બાકી તો જમીન સીધા આપણે એડિટિંગ કરવા જઈએ હતા મિત્રો અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના વધુમાં વધુ મિત્રો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની ખાસ જરૂર છે અને આવો વિચાર એવો છે કે ધીરે ધીરે મિત્રો ટ્રાવેલિંગના વિડીયો ચાલુ કરી દઈશું તો સારા સારા વ્લોગ આવશે સારા સારા કન્ટેન્ટ આવશે તો મિત્રો જોવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં બાકી વેકણીઓ તો બરફ પડે જો બૂટે પહેરીને આવ્યા હારે બૂટ બતાવીએ જો કાશ્મીર જેવી હાલત ચકલે તાર તો મિત્રો પછી મળીએ